સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મોત થયું છે। ખાણના પાણીમાં નહાવા પડેલો યુવક 12 ફૂટ કાદવમાં ખૂંપી જતા મોતને ભેટ્યો। સુરેન્દ્રનગર ફાયરની ટીમે 4 કલાકની શોધખોળ બાદ અજય રાઠોડ નામના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો। થાન પાલિકામાં ફાયરની ટીમ અને તરવૈયાના અભાવના કારણે બચાવ કામગીરી મોડી થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। યુવકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। તો ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મૃત્યુ થઈ ગયું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાયા છે। અક્ષય, 12 ફૂટ કાદવમાં ખૂંપી જનાર આખરે યુવકનો મૃતદેહ મળ્યો છે, શું વધુ વિગત? ચોક્કસ ખાણ પંથકમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ માટે મોટી ખાણો ખોદવામાં આવી રહી છે। આવી વધુ એક ખાણ છે ગોજારી બની છે અને યુવકનો છે ભોગ લેવામાં આવ્યો છે। હાલ આ ખાણ છે એમાં પાણી ભરાયેલું હોય, ગરમીથી ત્રસ્ત બનેલો યુવક આ ખાણમાં નાહવા માટે પડ્યો હતો। તે દરમિયાન અંદર કાદવમાં 12 ફૂટ જેટલા અંદર છે એ ખૂંચી ગયો હતો, જેના કારણે યુવકનું છે કરુણ મૃત્યુ નીપજ્યું હતું। અને સૌથી મોટી વાત એ છે કે થાન નગરપાલિકા તંત્ર હોવા છતાં અને કરોડો રૂપિયાની વેરાની આવક હોવા છતાં ત્યાં સ્થાનિક ફાયરની ટીમ કે તરવૈયાના અભાવના કારણે યુવકની જે છે એ બચાવની કામગીરી સમયસર થઈ ન શકતી હોવાનો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર ફાયરની ટીમ ગયા બાદ અંદાજે 4 કલાકની જહેમત બાદ મોડી રાત્રે જે છે યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને એકના એક પુત્રના જે છે મોતથી સમગ્ર પરિવાર પર હાથ તૂટી પડ્યું છે। અને આ ખનીજ માફિયાઓ દ્વારા જે ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે ગુજારી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે છેતરપિંડી થઈ ગઈ। હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપી અને પછી છેતરપિંડી કરી લીધી। પ્રતિ વ્યક્તિ પાસેથી 5000 એડવાન્સ રૂપે વસૂલ્યા। કથામાં બેસનારને 701 રૂપિયા કવર મારફતે આપવામાં આવશે એવી લાલચ પણ આપી। 7 દિવસમાં 4907 રૂપિયા પરત મળશે એવી લોભામણી જાહેરાતો આપી। વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવ્યા। 22 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી, પરંતુ બસ ઉપડે એ પહેલા સમગ્ર મામલો શંકાસ્પદ બનતા સ્થાનિકો ઓફિસ ખાતે પહોંચ્યા। તપાસ કરી તો છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલાનો સિદ્ધપુરનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂત ફોન સ્વિચ ઓફ આવતા પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે શોધખોળ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, એક વ્યક્તિ હરિદ્વાર લઈ જવાની લાલચ આપે છે, 5000 રૂપિયા વસૂલે છે, કેવી રીતે ખબર પડી કે આ આખું કૌભાંડ હતું અથવા તો આ ગોટાળો હતો? ચોક્કસથી પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે પંકજ છેતરપિંડી થઈ છે। પહેલા લોકોને પત્રિકાઓ છપાવવામાં આવી હતી, વોટ્સઅપ મેસેજ દ્વારા લોકો પાસે આ સમાચાર પહોંચ્યા હતા કે હરિદ્વાર ખાતે કથા થવાની છે અને આ કથાની અંદર 4907 રૂપિયા પરત મળવાના છે। તે ઉપરાંત 700 રૂપિયા પણ પરત મળવાના છે। આમ 5000 રૂપિયા એડવાન્સ આપવાના રહેશે। આવી માહિતીને લઈને લોકો દ્વારા જે બુકિંગ કરાવવામાં આવ્યું હતું અને 22 મેના રોજ હરિદ્વાર બસ રવાના થવાની હતી તે પહેલા લોકોને શંકા ગઈ હતી કે પૈસા પરત કઈ રીતે આપશે। તેને લઈને લોકોએ જ્યારે ઓફિસ પર તપાસ કરી અને જે મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂતનો જે નંબર છાપવામાં આવ્યો હતો તેને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતા આખરે લોકો દ્વારા જે વ્યક્તિ દ્વારા જે સિદ્ધપુરના યુવક પાસે જે બુક હતી તે બુક લઈ અને યુવકને લઈને એ તમામ લોકો હતા જે પાલનપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને આજે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે। અત્યારે 140 લોકો છેતરાયા છે। 5,000 રૂપિયા એડવાન્સ રૂપિયા આપ્યા હતા અને તેમનું હરિદ્વાર જવાનું પણ કેન્સલ થયું છે। મોટા ભાગના જે લોકો છે તે વૃદ્ધ લોકો જે છે તે છેતરાયા છે। તેને લઈને અત્યારે તો પોલીસે નરેન્દ્રસિંહ રાજપૂતની તપાસ હાથ ધરી છે અને તેના લોકેશનના આધારે તાત્કાલિક તેને ઝડપી લેવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે।